आदिवासी एक समान, आदिवासी एक समान, हम लड़ेंगे जोरों से, हम लड़ेंगे जोरों से, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, हम हमारा हक। વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે જ્યારે આદિવાસી દ્વારા રજૂઆત કરવામાં આવી પોતાના હકને લઈને ત્યારે કલેક્ટર દ્વારા નીચે આવીને આવેદનપત્ર લેવામાં આવ્યું ન હતું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। વિશ્વ આદિવાસી અધિકાર દિવસ સુરત જિલ્લાના માંડવી ખાતે આદિવાસી સંગઠનો અને આગેવાનો દ્વારા માંડવી પ્રાંત અને નાયબ કલેક્ટરને તથા પ્રયોજનાના વહીવટીદાર માંડવીને જ્યારે આવેદનપત્ર આપવા ગયા હતા ત્યારે આદિવાસીઓના જળ, જંગલ અને જમીનના માલિકી અધિકારોને સુનિશ્ચિત કરવા અને આદિવાસીઓને હાઈવે નંબર 56 અને અન્ય અલગ અલગ પ્રોજેક્ટો લાવીને ગેરકાયદેસર રીતે કરવામાં આવતા જમીન સંપાદનના વિરોધમાં તેઓ રજૂઆત કરવા ગયા હતા, પરંતુ પ્રાયોજના વહીવટીદાર દ્વારા આવેદનપત્ર બહાર આવીને નહીં લેવાતા મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના લોકો રોષે ભરાયા હતા અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આવેદનપત્ર લેવા આવતા પ્રાયોજના વહીવટીદાર બહાર આવ્યા હતા, જે લોકશાહી માટે ખૂબ જ દુઃખદ વાત છે। ત્યારે સૌથી પહેલા આવેદનપત્ર બહાર નહીં લેવા આવતા આદિવાસી સમાજ છે તે રોષે ભરાયું હતું ને તેમના દ્વારા બહાર નારા લગાવવામાં આવ્યા હતા અને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે આદિવાસી સમાજ શું કહી રહ્યો છે પહેલા તે સાંભળીએ। જે મંત્રી છે એમણે કીધું કે અમે 600 ને કેટલી 74 સનદ માંડવી વિધાનસભામાં આપવાના છે। માંડવી વિધાનસભા એટલે આપણો આખો વિસ્તાર બોરદાનો અને ઉકાઈનો પણ આવે છે। એમણે કીધું કે અમે આટલી સનદો આપવાના છે, પણ આ મંત્રીશ્રી અને એમને આ કાયદાની પ્રસ્તાવના હું કહું કે આદિવાસીઓ પર હજારો વર્ષોમાં જે અન્યાય અને અત્યાચાર થયો છે અને ન્યાયમાં પરિવર્તિત કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે। અને આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે સરકાર આદિવાસીઓને જમીન નથી આપતી, પણ સરકાર આદિવાસીઓ પર જે જમીન છે એની માત્ર માન્યતા આપે છે। આ જમીન આપણી જ છે અને આપણી જ રહેવાની છે। કેવી રીતે કે 1927નો જે ફોરેસ્ટ એક્ટનો કાયદો છે એ આઝાદ ભારતમાં આજે લાગુ છે અને જે ગુલામ ભારતનો બનેલો સંસદમાં કાયદો આજે આઝાદ ભારતમાં લાગુ છે અને આ કાયદાના લીધે આદિવાસીઓ પર, વિસ્થાપિતો પર જંગલ જમીનના કાયદાને આ કાયદો કચડી રહ્યો છે। એક બાજુ સંસદમાં એક નવો કાયદો આવે છે અને સીઆરપીસી અને આઈપીસીને રદ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમે ગુલામ ભારતના કોઈ પણ કાયદાને રાખવા માટે માંગતા નથી। તો પછી આ 1927નો જે ફોરેસ્ટ એક્ટનો કાયદો છે એ કેમ લાગુ છે? એ પણ રદ થવો જોઈએ, રદ થવો જોઈએ કે રદ થવો જોઈએ। તો આપણે એ પણ માંગણી કરવી પડશે સાથીઓ કે 1927નો જે કાયદો છે એને રદ કરવામાં આવે અને જંગલ ખાતું અને સરકારનું જે અતિક્રમણ છે એને બંધ કરવામાં આવે। અમારા વિસ્તારને છોડી દેવ, અમારા વિસ્તારનું ચીરહરણ બંધ કરો, અમારા વિસ્તારને લૂંટવાનું બંધ કરો, અમારા વિસ્તારને ઉદ્યોગપતિઓને વેચવાનું બંધ કરી દો। આપણે આ વાત આપણે ઘરે ઘરે આપણા બાળકોને શીખવવી પડશે કે આ જે સરકાર છે, આ સરકાર અને પોલીસ પ્રશાસન આદિવાસીઓનો અવાજ દબાવે છે, પણ અમે દબાવવાના નથી। અમે આ દેશના મૂળ માલિકો છીએ। આ દેશની સુપ્રીમ કોર્ટ જ્યારે એવું કહી રહી હોય કે આ વિસ્તારમાં એટલે કે બંધારણની 5મી અનુસૂચિના વિસ્તારમાં 1 ઇંચ પણ જમીન રાજ્ય અને કેન્દ્ર સરકારની નથી, તો તમે લેવાવાળા કોણ છો? કોણે અધિકાર આપ્યો તમને લેવાનો? આ આદિવાસીઓની જમીન છે, આ બાબા સાહેબ આંબેડકરે આપેલી જમીન છે, આ જયપાલસિંહ મુંડાએ આપેલી જમીન છે, આ બિરસા મુંડાએ આપેલી જમીન છે। એટલે સાથીઓ આપણે આ જમીન છોડવાની નથી અને ટુકડા જે જમીન આપી છે એ જમીનમાં પણ અમે ચલાવી લેવાના નથી। અમને જમીન જોઈશે તો અમે માંગણી કરીશું અને બંધારણના દાયરામાં રહીને અમે લોકો આ લડાઈ લડીશું કે નહીં લડીશું। તો આજે વાત સાંભળી, આપણે રાહ જોઈ રહ્યા છે અધિકારીની। ખૂબ ખૂબ આભાર મને સાંભળ્યો। જે પ્રમાણે આદિવાસી લોકો કહી રહ્યા છે તે પ્રમાણે તેમને વાત કરી કે સૌપ્રથમ જ્યારે તેઓ પોતાની હકની વાત કરવા ગયા હતા ત્યારે કોઈએ નીચે આવીને આવેદનપત્ર લયું ન હતું। તેમણે કહ્યું કે
તમે લોકો ઉપર આવો અથવા તો આવેદનપત્ર સ્વીકારવાની તેઓ ના પાડતા હતા, જે એક દુઃખદ વાત છે. જે પોતાના પ્રશ્નો હોય છે તેનો ઉકેલ લાવવા માટે લોકો કલેક્ટરની મદદ લેતા હોય છે, ત્યારે કલેક્ટર કચેરીએ જ તેમની સાથે આવું થાય તે એક દુઃખદ બાબત છે ને આ લોકશાહી માટે પણ એક દુઃખદ બાબત કહી શકાય. ત્યારે આદિવાસી સમાજ જ્યારે પોતાના હક માટે ત્યાં જાય છે તે સમયે તેમનું આવેદનપત્ર સ્વીકારવાની ના પાડતા આ મોટી બબાલ સર્જાઈ હતી અને પોલીસ વચ્ચે પણ તેમની વાતચીત થઈ હતી ને એક બબાલ જેવું પણ થયું હતું. ત્યારે આવેદનપત્ર ત્યારબાદ સ્વીકારવામાં આવ્યું હતું ને ત્યારે આદિવાસીઓ પોતાના હકની વાત કરી હતી. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે તે લોકોને જે તેમના હક છે તેના વિશે તેમને માહિતી મળે છે કે નહીં. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.